હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે છે મંડે અને આપણે જવાનું છે શંકર ભગવાનના મંદિરે. તો બસ હવે હું નીચે જાઉં અને પછી મસ્ત રેડી થઈને પછી જશું શંकर भगवान मंदिर है. चलो अभी मेरे को व्लॉग एडिट करना है, अपलोड करना है. મને ખબર નહીં કંટાળો એકચ્યુઅલી ટાઈમ નથી જડતું સરખું, એટલા માટે એના માટે શાંતિ જોઈએ એકચ્યુઅલી, તો પરફેક્ટલી આમ થોડુંક થાય. મારી પાસે બ્લોગ પડ્યા હોય પણ મને એડિટ કરવાનો ટાઈમ નથી જડતો ને, એટલે એક દી ને એક દી એમ આવેરા. चलो अभी नीचे जाते हैं, फिर करते हैं कुछ काम, फिर जाएंगे मंदिर पे. મસ્ત શંકર ભગવાનના દર્શન કર્યા. મંડેના જઈને એટલી શાંતિ મળે એમ થાય ત્યાં જ બેઠા હોય, બહુ મજા આવે. ઓમ તો ના જતા હોય પણ અઠવાડિયામાં એકવાર જી આવે, ભલે ઘરે આપે એવું કરીએ પણ તો એ ત્યાં બી જવું જરૂરી છે. ચલો અભી હમ નીચે જાય. ઓકે ફિર મિલતે हैं, બાય. ગાઈસ આ આટલી ક્રીમ 200 રૂપિયાની વેલા લેવાય કે કાંઈ ના લેવાય? કંપનીની છે, કંપનીની. તો શું થયું? હું તો ન લગાવું બધું. ફાઉન્ડેશન છે, નથી ક્રીમ. તો ફાઉન્ડેશન કે ગમે તો આપે ન લગાવી એટલે ના લગાવી. આ પાછળ અત્યારે આવ્યું છે તો અમારું કામ જ આ છે ને, એટલે અમને લેવું પડે. વાહ, આપણો વિષય નથી આ, એટલે આપણે કાંઈ સમજણ ના પડે. સારું છે, સરસ મસ્ત છે. સ્મેલ આવે છે, બહુ જ સુંદર છે. તમને પણ લેવી હોય તો લેજો. ના ના, પ્રમોશન નથી, અમે ફ્રીમાં નથી કરતા. હા મસ્ત છે. તો આજે બનાવવાનું છે ફુલાવર અને આલુની સબ્જી, જો કે સૂકી સૂકી ભાજીના જેમ. તો અહીંયા બોઇલ કરીને મેં રાખી દીધી છે. અહીંયા પ્યાજ કટ કરી નાખી છે અને ટમેટાની પ્યુરી આના અંદર છે. તેલ ગરમ થઈ ગયું છે તો ચલો વઘારી નાખી. હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે હું જાઉં છું નખત્રાણે. જો કે થોડુંક કામ છે એટલા માટે હું અને સંજના બંને જઈ છીએ. સંજના ત્યાંથી આવે છે અને હું અહીંયાથી જાઉં તો રોડમાંથી અમે ભેગી થઈ જશું કરીને. તો લેટ્સ ગો. ઘણા ટાઈમ પછી હમણાં જઈએ છીએ, થોડું કામ છે. ભલે મામાના ઘર ગઈ હતી હું, ત્યારે પછી હું ગઈ નથી બજારમાં. તો ચલો મેં કીધું કે હવે થોડું કામ હે તો એ પતાવી આવી, એટલા માટે હમણાં સવારના જ જોઈ છીએ બધું કામ કરીને. લેટ્સ ગો. તો હું રોડ ઉપર આવી ગઈ છું, સંજનાની રાહ જોઉં છું. જો કે સંજના રિક્ષામાં આવશે ત્યાં દે તો પછી હું યાદે એની સાથે હાલી જઈશ. આમ તો હું ત્યાં ઊભવાની હતી પણ ત્યાંથી પછી હું અહીંયા આવી ગઈ છાયામાં. તો અમે થોડું ઘણું સામાન લઈ લીધું છે એક દુકાનેથી, અને હવે અમે જઈએ છીએ બીજી દુકાનમાં. ચલો તો અમે મસ્ત જલેબી ફાફડા લઈ લીધા. સન્ના ક્યાં હુંકમાં લઈ લેશે આપને.
એટલે અમે રાહ જોઈએ નકર નીકળી ગયા હોત. તો જલેબી ફાફડા લઈ અને હવે અમે જઈશું ઘરે. થોડુંક લેટ થઈ ગયું છે અમને, તો હવે ફટાફટ જશું. રિક્ષાવાળાને કહીશું ભગાડ ભાઈ ભગાડ. ઉડાડ ભગાડ નહીં, સોરી ઉડાડ. અમને હજી એક જગ્યાએ જવાનું હતું પણ સોરી અમે નહીં જઈએ કેમ કે અમને લેટ થઈ ગયું છે ને એટલા માટે. ચલો તો સંજના ગઈ એના ઘર સાઈડ અને હું જાઉં છું અહીંયાથી આપણા ઘર સાઈડ. લેટ થઈ ગયું તું કરીને તો પછી અમે આવી ગયા. હવે એવું હશે તો વળી બેદી રહીશ ને પછી જોશું. તો હવે જાઉં છું હું ઘરે. બહુ ભીડ પડી એ નખત્રાણામાં હમણાં. લગન ઘણો હોય ને તો બધા માણસો બજારમાં ને એમાં જ આવે કાંઈ બી ખપતું હોય તો બધા આવે કરીને. એટલે કોસ્મેટિક જ ઘણું લેરા માણસો, કેમ કે હમણાં એનો જ વપરાશે ઘણો બધો એટલા માટે. તો ચલો ફરી આવ્યા, થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ ગયું. બાકી તડકો એવો હોય, સવારના ઠંડી પડે પછી એવો તડકો થાય, વળી રાતે ઠંડી પડે. ચલો હવે ઘરે જઈ. જો કે રસ્તામાં કોઈ નથી, સુમસાન રસ્તો છે, એવી બીક લાગે એકલા જઈને ત્યારે. ચલો અહીંયા કપાસ બી ઉખાડી નાખ્યો. હવે એ શું આવશે, રાયડો કરશે શાયદ તે. જો રસ્તામાં કોઈ નથી, હું એકલી જ છું. પાછળ નહીં અને આગળ પણ નહીં. સામાન લઈ લીધું છે. અમે જલેબી ફાફડા પેક કરાયા. મસ્ત એવી સુગંધ આવી ને તમે કીધું લેતા જઈ ચાલો કરીને, એટલા માટે લઈ લીધા. હવે કોક આવે છે ત્યાં આગળ રિક્ષામાંથી ઉતરે છે. થોડાક વહેલા આવ્યા તો મારો હથવારો થઈ ગયો હતો. તો હું અહીંયા ગલીમાંથી જઈશ, છોટું સી ગલીમાંથી. જો કે અહીંયાથી જ આપણે ગણખેરી આવણ જવણ કરી. તો અહીંયાથી જલ્દી પૂછ્યું અને પાછું છાંયો બી આવે આ રસ્તામાં એટલા માટે કરીને. બાકી બીજી સાઈડ ઓલી સાઈડથી સીધેથી જઈ આખી પણ ત્યાં તડકો આવે એટલે જઈને મસ્ત છાંયો આવે આવી રીતના. તો છાંયામાં આવી જઈને કોણ તડકામાં જોઈએ તપીને, રાઈટ? એટલા માટે. બાકી જલ્દી બી પહોંચી જવાય, ત્યાંથી શોર્ટકટ થાય. ત્યાંથી આમ ફરીને આવો ને એટલે થોડુંક લાંબુ થઈ જાય અને કષ્ટી તો લેવાય નહીં. આંખલા ઉભાય વાડામાં. ચલો લેટ્સ ગો. તો આવીને હું જમવાનું રેડી કરી રાખ્યું છે અને પપ્પા આવે એટલે પછી જમી લઈએ. આપણે બા અહીંયા બેસે જમવા, આપણે અહીંયા બેસું જમવા. અને આ બધી ઘડી રાખવાની છે આ સેટીના અંદર. વંશુની છે તો એ રાખી દે એના અંદર.